એક તરફ ગુજરાત સરકાર એશિયાટિક લાયસન્સના સંવર્ધન અને જતન માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહી છે, ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ દરિયાઈ પટ્ટા વિસ્તારોમાં સિંહોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે। ગુજરાતમાં વર્ષોથી સિંહોના કાયમી નિવાસસ્થાન ગણતરીની 75 હેક્ટર રિઝર્વ ફોરેસ્ટ જમીન એક ખાનગી કંપનીને માઇનિંગ માટે સોંપી દેવાની વન વિભાગની આંતરિક હિલચાલને પગલે પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક જનતામાં ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો છે। જાફરાબાદના બાબરાકોટ પાસે આવેલી ધારીગીર પૂર્વ ડિવિઝન હેઠળ અનામત જંગલની કિંમતી જમીન પર એક ખાનગી કંપની છેલ્લા 12 વર્ષથી દોડો માંડીને બેઠી છે। અગાઉ 2016થી અત્યાર સુધી અનેક વન અધિકારીઓએ સિંહોની સુરક્ષાને ધ્યાનમાં રાખી માઇનિંગ પ્રોજેક્ટને નકારી કાઢ્યો હતો। એક તરફ સેવ લાયનના નારે પ્રચાર અને બીજી તરફ સિંહોના ઘરમાં જ માઇનિંગની તૈયારી સરકારની આ બેવડી નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે। જોકે આ મુદ્દે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન માઢવાડિયાએ સ્પષ્ટતા કરી છે કે અમારા ધ્યાને આવો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી। અમે કોઈ પણ રિઝર્વ ફોરેસ્ટમાં માઇનિંગની મંજૂરી આપતા નથી અને આપવાના પણ નથી। વિસ્તારમાં સિંહો ખૂબ જ મોટા સંખ્યામાં રહે છે। આ વિસ્તારમાં સિંહો ગ્રુપ સાથે રહે છે અને આ જમીન કંપનીને સોંપવામાં આવે તો સિંહો અને ગામડાઓ વચ્ચે ઘર્ષણ વધશે અને સિંહોની મુશ્કેલીઓ પણ વધશે। આથી અમારી માન્ય મુખ્યમંત્રી સાહેબને નમ્ર વિનંતી છે કે આ જમીન કંપનીને સોંપવામાં ન આવે એવી અમારી માંગ છે। ધારીગીર પૂર્વ વન વિભાગની હદમાં આવતું રાજુલા વિસ્તારના બાબરકોટની પાસે 75 હેક્ટર જેટલી જમીન કિંમતી જમીન વન્યજીવો માટેની એક ખાનગી કંપનીને માઇનિંગ માટે આપી દેવાનો કારસો ચાલી રહ્યો છે, તો આ ખૂબ જ ગંભીર બાબત છે। જ્યારે વન્યજીવો માટેનું જે રિઝર્વ અભયારણ્ય છે, રિઝર્વ ફોરેસ્ટની જે જગ્યા છે એ ખાનગી કંપનીને આપી દેવામાં આવે ને એ પણ માઇનિંગ માટે, તો આ બિલકુલ અયોગ્ય અને બિલકુલ ખોટું પગલું છે। વન્યજીવોનું નિકંદન કાઢવાનો આ એક કારસો છે, પરંતુ આની અંદર આ જમીન આપવાના કારસાની અંદર એક એવું પણ જોવા મળ્યું છે કે ગીરથી દૂર છે એટલે આ સિંહોનું રહેઠાણ નથી એટલે આ જમીન આપી દો, તો આ ખૂબ જ ગંભીર બાબત છે અને વન વિભાગે પોતે સંજ્ઞાન લેવાની જરૂર છે। વન વિભાગની સાથે સરકારે પણ, અને જો આમ કરવામાં નથી આવતું અને માઇનિંગ કંપનીને જ જગ્યા આપી દેવામાં આવશે તો ઉગ્ર આંદોલન। જોકે હાલમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રોજેક્ટ માટે હકારાત્મક અભિપ્રાય આપી દેવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। વન વિભાગના જ કર્મચારીઓમાં ચાલતી ચર્ચા મુજબ આ જમીન હવે ટૂંક સમયમાં જ માઇનિંગ માટે સોંપી દેવામાં આવશે। સિંહ પ્રેમીએ ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે આ રિઝર્વ ફોરેસ્ટની જગ્યા ખાનગી કંપનીને આપીએ અને સિંહોનું નિકંદન કાઢવા સમાન છે। દરિયાઈ પટ્ટીના સિંહોની પ્રકૃતિ અલગ હોય છે। જો તેમનું આ છેલ્લું સુરક્ષિત રહેઠાણ છીનવાઈ જશે તો સિંહ અને માનવ વચ્ચેના સંઘર્ષમાં ભયજનક વધારો થશે। આ ઉપરાંત માઇનિંગને કારણે ખેતીલાયક જમીનને ખરાશ વધવાની પણ ભીતિ છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।